સચ્ચિદાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કચ્છ ભુજના ભક્તોના નામ લખતા માનકુવાના અલૈયા પટેલ એમનું નામ લખ્યું. મુક્તાનંદ સ્વામીના યુગમાં આવ્યા, ત્યાગી થવા ગઢપુર આવ્યા. મહારાજે વાડીમાં સેવામાં રાખ્યા. 5 વર્ષ અતિ ભાવથી સેવા કરી. મહારાજે એમની સેવા ભક્તિ જોઈ દીક્ષા આપી. અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું. નાના અદ્ભુતાનંદ સ્વામી કહેવાતા. લહિયા હતા અને એ પુસ્તક લઈને આવ્યા. મહારાજની પૂજા કરી. મહારાજે થાળની પ્રસાદી આપી. આ અદ્ભુતાનંદ સ્વામી એ લક્ષ્મીવાડીમાં રહેતા. સાધુ થયા પછી પણ વાડીમાં સેવા કરતા હશે. એમાં સ્વામીને તાવ આવતો. એટલે તાવ ઉતરે ત્યારે મહારાજના દર્શન કરવા માટે દાદાના દરબારમાં આવે. મહારાજ વાતો કરે, વચનામૃત કહેતા હોય એ સાંભળે. મનમાં એમ થાય, ક્યારેક તાવ આવતો હોય અવાય નહીં. થોડે તાવે તો ગણકાર એવા હતા નહીં, પણ લક્ષ્મીવાડીએથી અહીંયા આવવાનું અવાય નહીં. એટલે મનમાં એમ થાય કે આ તાવ ક્યાંથી આવ્યો. મહારાજ વાતો બહુ સારી કરે છે, એ સાંભળવા અવાતું નથી. મહારાજના દર્શન થાય નહીં. એટલે મનમાં આમ બહુ દાસ થાય. આપણે બીમાર પડીએ ત્યારે શું યાદ આવે? દર્શન થતા નથી એનું દુઃખ હોય કે બીમારીનું દુઃખ હોય? ઘણા ભક્તો એવા હોય એ બીમાર હોય ત્યારે એમ થાય કે મહારાજના દર્શન થતા નથી. છોકરાઓ પૂછે, હું દાદા કઈ ઈચ્છા કે મને મંદિરે લઈ જાઓ, મહારાજના મને આમ દર્શન થઈ જાય. અથવા તો એમ કે સાધુના દર્શન કરવા છે. ઘણા ભક્તો એવા હોય એમ છેલ્લે આમ સાધુના દર્શન ઈચ્છતા હોય કે થઈ જાય, કે મહારાજના દર્શને લઈ જાઓ એમ કહેતા હોય. આપણે છેલ્લે શું ઝંખતા આવીશું? હમણાં 5-6 દિવસ પહેલા હું ત્યાં શાંતિગ્રામ હતો. એક સજ્જન વડીલ આવ્યા હતા. બહુ મોટી કંપની એની. એમની મોટી ઉંમર. એટલે વાત કરતા કરતા એમણે કીધું, મારો દીકરો ડૉક્ટર છે અમેરિકામાં, બહુ સારો ડૉક્ટર.
એ જ્યારે અમેરિકા જે ભણી રહ્યો હતો, ડૉક્ટરનો પ્રારંભ કર્યો હતો, અને મારા પિતાશ્રી દાદા એમની 103 વર્ષની ઉંમર. એ બીમાર પડ્યા, વધારે બીમારી. એટલે દાદાએ કીધું હોય કે પોતરો આવી જાય તો સારું. હે, મોઢું જોવાઈ જાય એવું કહેતા છે. અને એમના ડૉક્ટરના પિતાશ્રીની પણ ઈચ્છા કે દીકરો આવી જાય, દાદાને મળી લે. સમાચાર મોકલા, પણ રજા મળે, વાહન મળે, પછી અવાય. ત્યાં દાદાને આંખે દેખાતું બંધ થયું, કાને સંભળાતું બંધ થયું. જાગૃતિમાં આવે જતા રહીએ આવી પરિસ્થિતિ. ત્યાં એક ભાઈ મળવા આવ્યા હશે, ખબર કાઢવા. વાત થઈ હોય કે દાદા જો દીકરો આવી જાય ને મળી જાય તો સારું. એટલે કે તમે ચિંતા કરો માં, દીકરો આવશે ને પછી જ દાદા જાય. ત્યાં થોડા દિવસે ના દીકરા આવ્યા, દીકરાના દીકરા. એમને તો આંખે દેખાતું નહોતું, કાને સંભળાતું નહોતું. દીકરાએ આવીને માથે હાથ મૂક્યો, ભરભરું બોલ્યા, તું આવી ગયો? કેમ ઓળખી ગયા છે? કેવી ઝંખના હશે, હેત હશે. બસ મળીને જતા રહ્યા. આપણે છેલ્લે શું ઈચ્છતા હશું? આપણો પ્રાણ શેને માટે ટેક્યો હશે? મહારાજની રાહ જોઈને. સ્વામીનું છેલ્લે પ્રસંગ આવશે ધામમાં જઈ. મહારાજમાં કેવું હેત, કેવી ઝંખના. આપણે અત્યારથી થોડુંક નક્કી તો કરવું જોઈએ કે છેલ્લે શેના લાવા ઝંખાય છે, શું સંકલ્પો ઉઠતા હશે, શું ઉઠે? અત્યારે જે ઉઠતા હોય એ. અંતે યા મતી સા. મહારાજ શું અર્થ કર્યો? અત્યારે જેવી મતિ છે અંતે હશે. કારણ કે વર્તમાન કાળ જ છે. પણ ઝંખના તો આવી થવી જોઈએ મહારાજની, આવી નહીં અદ્ભુતાનંદ સ્વામી જેવી. વર્તમાન કેવી સ્થિતિ? તાવ આવ્યો છે, વધારે તાવ હોય, લક્ષ્મીવાડીએથી અવાય નહીં. મનમાં એમ થાય કે ઓ મહારાજના દર્શન, મહારાજના વચનામૃતો મળતા નથી. એમાં અદ્ભુતાનંદ સ્વામી આવતા, બીમાર હતા, તોય આવે તો ખરા. ચલાય એવું થાય એટલે પહોંચી જાય. એમાં પંક્તિમાં મહારાજ પીરસતા. પ્રસંગ હશે, સંતો આવ્યા હશે, અને પ્રસંગમાં રસોઈયું હોય, મહારાજ પીરસવા પધારે, સ્વામી દર્શન કરે. પણ માંદા એટલે પંક્તિમાં બેસે, મન બહુ થાય કે મહારાજના હાથની પ્રસાદી જમીએ. પણ થોડીક મહારાજના વઢવાની બીક લાગે. માંદા છો ને બેસી ગયા છો લાડવા ખાવા. પણ લાડવા માટે નહીં, મહારાજની હાથની પ્રસાદી આવે. નહીંતર તો રીંગણાનો ઓળો ખાવાનું કીધો તો તોય ના પાડી કે મારે ટેવ પડી જાય.
પણ મહારાજના હાથની પ્રસાદી આવે એનો લોભ. એ 5-6 દિવસ સુધી પંક્તિ વખતે આવ્યા. મહારાજને પંક્તિમાં લાડુ ફેરવતા દર્શન કર્યા, પણ જમવા બેસી શક્યા નહીં ને અંતરમાં તાણ બહુ રહે. પછી વિચાર કર્યો છે જમવા બેસવું ને મહારાજ ઠપકો આપે તે ખમી લેવો અને આજ તો બેસવું છે એમ ધારીને વાડીએથી દરબારમાં આવ્યા. ત્યાં દરબારમાં સાધુને જમવાની પંક્તિ થઈ હતી ને મહારાજ કેડ બાંધી લાડવા પીરસવા તૈયાર થયા હતા. એ દાદાનો દરબાર, દરબારગઢની ઓસરીઓ, એમાં પંક્તિ થઈ હોય. મહારાજ આડખેસ બાંધી પીરસવા તૈયાર થયા હતા. અદ્ભુતાનંદ સ્વામી તો બેસી ગયા હતા, પણ નજર ક્યાં હતી? મહારાજ સામે. આડખેસ બાંધીને આમ મહારાજ તૈયાર થયા. લાડુ પીરસે પંગત માઈ, સલુણી છબી સહજાનંદ સુખદાયી. ખભા ઉપર આડો ખેસ બાંધીને જોઈ રહ્યા જન લલચાઈ, સલુણી છબી સહજાનંદ સુખદાયી. મહારાજ આમ આડખેસ બાંધ્યો હોય કે મહારાજની મૂર્તિના દર્શન થાય, જોઈ રહ્યા જન લલચાઈ. કે મહારાજના આમ દર્શન બધા કરતા હોય એની કેવી છબી હે? આડખેસ બાંધ્યો હોય, મહારાજના આમ બાહુના બધા આમ એવા દર્શન થાય. અને પીરસવા મહારાજ તૈયાર થયા હોય એટલે ઉદાસ હોય કે ઉદાસ મૂર્તિ હોય? મહારાજ આમ આનંદમાં એ સંતોને પીરસવા તૈયાર થયા હોય, મહારાજની સામે સૌ જોતા હોય. તે મહારાજ પંક્તિમાં લાડુ પીરસવા માંડ્યા ને રઘુવીરજી મહારાજ વાંસે હાથમાં પંખો લઈને મહારાજને બહાર નાખતા આવે. મહારાજ પીરસતા હોય તે માથે પંખા નહીં હોય ને ક્યારે પંક્તિ થઈ હોય? બપોરે. મહારાજ પીરસતા હોય, રઘુવીરજી મહારાજ પાછળ પંખો લઈ અને બહાર નાખે ને સાધુ ત્રાસ લઈને આગળ પાછે પગે ચાલ્યા જાય. હાથમાં ત્રાસ રાખી અને એમ સંતો પાછળ પગે ચાલ્યા જાય. એ મહારાજ પીરસતા થકા અદ્ભુતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવ્યા. બધાને આમ પીરસતા પીરસતા મહારાજ ત્યાં આવ્યા. સ્વામી સામે જોયું, કેટલા લાડવા આપ્યા છે? મહારાજનો હાથ બહુ મોટો, પીરસે. આવો કોઈ પીરસનારો જન્મ નથી. મહારાજ 4 લાડુ અદ્ભુતાનંદ સ્વામીના પત્રમાં મૂક્યા. એ લાડવા અત્યારની જેવડા નહીં, આપણે તો હાઇબ્રિડ આવી ગયા. એ ચૂરમાના લાડુ, મોટા લાડુ. મહારાજે 4 લાડુ સ્વામીના પત્રમાં પીરસા.
બરફી જલેબી લાડુ સૂતર ફેણી બહુવિધ પાક બનાઈ સલુણી છબી સહજાનંદ સુખદાયી. ચાર લાડુ મહારાજ આમ સંતોને પીરસતા જાય. ચાર લાડુ મહારાજે આપ્યા અને મહારાજ હસતા થકા આગળ ચાલ્યા ગયા. સ્વામીને શું ચિંતા હતી? મહારાજ વળશે, બીમાર હતા ને, પણ મહારાજ હસતા થકા આગળ ચાલ્યા ગયા. અને મહારાજનો સ્વભાવ એવો હતો, મહારાજ આમ હસતા હસતા પીરસે. વળી મહારાજ ફરતા ફરતા પીરસવા આવ્યા ત્યારે 2 લાડવા આપ્યા. પેલા 4 લાડુ ને પછી 2 લાડવા હાલતા છે. મહારાજે 2 લાડવા સ્વામીને, હવે તમે ગણજો કેટલા થાય છે. માંદા છે હે, જમી ગયા જોવાની એ પ્રસાદી મહારાજના હાથની. ભવરોગ ટાળે એવી. આ રોગ હોય તો 1 જન્મ જાય, પણ આ લાડવા તો ભવરોગ કાઢે. મહારાજે 2 લાડવા પીરસા. પાછા આગળ મહારાજ મીંડા પીરસવા. સ્વામી તે 2 લાડુ પાછા જમી ગયા. 4 ને 2 6. વળી મહારાજ ફરતા ફરતા આવ્યા. અદ્ભુતાન સ્વામીને કે લ્યો લાડવા, ત્યારે ના પાડી. મહારાજ હવે નહીં જોઈ. ત્યારે મહારાજે કીધું સ્વામી સામે જોઈને કે તમારી 2 આંખું 2 લાડવા માગે છે. એમ કરીને 2 લાડવા મૂક્યા. અને મહારાજ આવું કીધું ને એટલે મહારાજે હૈસા અને રઘુવીરજી મહારાજ પણ હૈસા. નિજ દાસન સંગ આસ કરી કરી જોરાવરે શું જમાઈ સલુણી છબી સહજાનંદ સુખદાયી. નિજ દાસન સંગ હાસ કરી કરી જોરા વરે શું જમાઈ. હવે મારું પાછું આમાં કથામાં ધ્યાન છે એટલે લાડવા તમે ગણજો. 2 આંખું 2 લાડવા માગે છે. મહારાજે 2 પીરસા. કેટલા થયા? 8 લાડવા. અને મહારાજ હસતા હસતા પીરસે. ને આપણે કોઈ પીરસવા આવ્યા હોય, મોઢું આમ હોગિયું રાખીને લ્યો, નથી લેવું. એ પીરસવા વાળાનો ભાવ હોય, આમ લઈ લેવાનું મન થાય. એમ મહારાજ હાસ કરી કરીને એવું પીરસે કે તમારી 2 આંખો હજી 2. પીરસવા વાળાને ખબર પડવી જોઈએ. એ ના પાડે છે પણ એની ઈચ્છા શું છે. અને આમ સિંહનાદ થાય તો પછી ન પીરસાય. પણ ખાલી પછી આમ 3જી વાર 4થી વાર વિવેક તો કરવો જોઈએ ને કે હવે નહીં એમ. પણ મહારાજ કે તમારી 2 આંખો 2 લાડવા માગે છે. મહારાજને સ્વામીને 2 લાડવા પીરસા અને મહારાજ આગળ નીકળ્યા. એ 2 લાડુ, હા મારે આગળ ન વયું જવાય પાછું, લાડવા ઓછા થયા પાછા. મહારાજે 2 લાડવા પીરસા
ફરીને મહારાજ પીરસતા પીરસતા પાછા આવ્યા. કેટલી વાર પીરસતા મહારાજ? 5 વાર મહારાજ પીરસે. બોલું માણક્ય ચેડામાં આવે 5 વાર ફર્યા. કયું પદ છે? ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ, માણી ગર અળવ ભૈરોયલ બેલ, ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ, જય મા વાલો સંતને પીરસવાયા, મોતી ચૂર થાળ ભરીને મંગાવ્યા, 5 વાર ફર્યા સંતોને હરાવ્યા, ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ. કેવા પદો સંતોએ બનાવ્યા. 5 વાર ફર્યા સંતોને હરાવ્યા. કેટલામી વાર આવ્યા મહારાજ? 4 વાર પૂરું થઈ ગયું. પેલા 5, 4, પછી 2, પાછા 2, 8 થયા. હા, 2 આંખું 2 લાડવા માગે છે એમ કરીને 2 લાડવા આપ્યા ને વળી મહારાજ પીરસતા પીરસતા આવ્યા. મહારાજે કીધું સ્વામી લ્યો લાડવા. મહારાજ હવે નહીં. મહારાજ કે 2 લાડુ લ્યો તો ચરણારવિંદ આપીએ. ત્યારે 2 લાડુ લીધા. કેટલા થયા? 10 મોટા લાડુઓ. મહારાજ ફરતા ફરતા પાછા પીરસવા પધાર્યા. મહારાજ કહેતા જાય બધાને, પાછું આ બધાને હાલતું હોય હો. મહારાજ કહેતા જાય કે જે 1 લે તેને 1 ચરણારવિંદ આપું, અને 2 લાડુ લે અને 2 ચરણારવિંદ આપું. એમ કરીને મહારાજ કોઈ 2 લાડુ લે 2 ચરણારવિંદનો લોભ. એમ ચરણારવિંદ દેતા આવે, પાછું ઉધારે નહીં, ત્યારે ને ત્યારે. સંતો જમતા હોય, મહારાજ એક પગ ઊંચો કરીને માથા ઉપર મૂકે. અને 2 લાડવા લીધા હોય તો પાછા 2 ચરણારવિંદ દે. આમાં તો 1 ચરણારવિંદ આપવાની વાત છે. 2 લાડુ લે એને 1 ચરણારવિંદ, અને 2 લાડુ લે અને 2 ચરણારવિંદ. અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા, કન્સેશન કર્યું થોડુંક મહારાજે. મહારાજ કે સ્વામી તમે આ માંદો 1 લાડવો લે તો 2 ચરણારવિંદ આપું. મહારાજ કે એટલે અદ્ભુતાનંદ સ્વામી પાછો 1 લાડવો લીધો અને મહારાજે એક પગ ઊંચો કરીને માથા ઉપર મૂક્યો, વળી પાછો બીજો નીચે મૂકીને બીજો ચરણ માથા ઉપર મૂક્યો. 1 લાડવે 2 ચરણારવિંદ. મહારાજની સ્કીમ કેવી જો, કેવો ભાવ, વધારે જમાડવાનો ભાવ. કેટલા લાડવા થયા સ્વામીને? 1 લીધો 11. અને મહારાજ હજી ઊભા હતા ત્યાં તો સ્વામી લાડવો જમી ગયા. પછી હાથ હેઠા છે. હા, પછી મહારાજે પાછા પધાર્યા. મહારાજ આ 5મી વાર ના, 5મી વાર જ મહારાજે એવું કીધું કે આ માંદો તો 1 લાડવો લે તો માથે હાથ મેલવો અને 2 ચરણારવિંદ આપવા. એટલે 2 ચરણારવિંદ તો આપ્યા, પણ પછી પીરસતા હતા
એટલે પાછું પીરસવું હોય, માથે હાથ મૂકે તો પાછા એના એ લાડુથી પાછું પીરસવાનું થાય. પણ આ 5મી વાર હતું ને, એટલે મહારાજ કે હવે કોઈ લાડુ લેશે નહીં, તો હાથ ધોઈને પછી માથે હાથ મૂકશું. તો અદ્ભુતાનંદ સ્વામીએ કીધું, મહારાજ એઠા ને એઠા હાથ મારા માથા ઉપર મૂકો ને, ધર્મના કામમાં ઢીલ છી. આવું કીધું સ્વામીએ. મહારાજ હૈસા, અને રઘુવીરજી મહારાજ પડખે ઊભા હતા તે પણ હૈસા. પછી મહારાજે 2 હાથ ઘી વાળા ભરેલા માથા ઉપર મૂક્યા. લાડવો તો લેવાઈ ગયો ને. ત્યારે રઘુવીરજી મહારાજ બહુ હસવા માંડ્યા, અને મહારાજે હસતા હસતા બ્રહ્મચારીને કહ્યું, પાણી લાવો, હાથ ધોઈ નાખીએ, હવે લાડવા કોઈ નહીં લે. દેવાનંદના નાથ દયાળુ હસી હસી હેત જણાયે, સલુણી છબી સહજાનંદ સુખદાયી. લાડુ પીરસે પંગતમાં આયે, સલુણી છબી સહજાનંદ સુખદાયી. આવી રીતે 5 વાર ફરે. કેટલા સંતો હોય, કેવી મોટી પંક્તિઓ થઈ હોય. બુફે થોડું હતું, પીરસવાનું. હગી માં હોય ને તો એ 2 વાર પીરસીને પછી એમ કે કાંઈ આપું, કે હવે તો પીરસવાનું જ આવતું નથી, ટેબલ ઉપર મૂકી દેવાનું, જો એ લઈ લેવાનું. આ મહારાજનું કેવું હેત છે, ને આ સંતોને મહારાજની કેવી ભૂખ છે. આટલા ભાવથી મહારાજ પીરસે. મહારાજ કે હવે જળ લાવો, એટલે હાથ ધોઈ નાખી. મહારાજ ઓસરીની કોર ઉપર બેઠા, હાથ ધોવા ને એટલે પાણી થોડુંક હેઠે જાય ને. ત્યારે બ્રહ્મચારીને મનસૂબો થયો, જે મહારાજના હાથ ઘીવાળા છે, પાણી નાખશું તો લપેટ થઈ જશે, ચીકણા થઈ જાય, માટે કોરા કર્યા હોય તો ઠીક. ત્યાં બ્રહ્મચારી મહારાજ આમ લાડુ બાજુ ઊભા હોય ને એ બાજુ જોયું હોય જરા, તો કઈ આ પ્રેમી ભક્તો કઈ કેવું ન પડે. ત્યાં તો થાળીમાં બાજરાનો લોટ, થાળી કે ત્રાસ હશે, એમાં બાજરાનો લોટ આવી ગયો, અને મહારાજે એ લોટમાં હાથ કોરા કર્યા. બાજરાનો લોટ બહુ આમ કોરો, હાથ કોરા કરે એવો હોય. મહારાજે હાથ કોરા કર્યા, અને પછી બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા ને આગળ બાજોઠ નાખ્યો. તે બાજોઠ ઉપર મહારાજ ઊભા રહ્યા. ઓસરીની કોર હશે તો ફળીમાં બાજોઠ રાખ્યો હશે. મહારાજ બાજોઠ ઉપર ઊભા રહ્યા ને બ્રહ્મચારીએ ચરણારવિંદ ધોયા. હાથમાં રૂમાલ આપ્યો, તે મહારાજે હાથ કોરા કર્યા, અને બ્રહ્મચારીએ મહારાજના ચરણ કોરા કર્યા. શ્રી રઘુવીરજી મહારાજના પગ બ્રહ્મચારીએ ધોવરાવ્યા. આ બ્રહ્મચારીને મહારાજનો બહુ મહિમા, અને એવો ને એવો ધર્મકુળનો એવો મહિમા, મહારાજના હેતથી હેત. રઘુવીરજી મહારાજના પણ પગ ધોવરાવ્યા. પછી ચૈતન્યાનંદ સ્વામીએ ચાખડીઓ મેલી.
ઓ કેવું લાઈવ કર્યું છે, જો તો ખરા આપણે માટે. ચૈતન્યાનંદ સ્વામીએ ચાખડીઓ મેલી, તે ઉપર ચડીને રઘુવીરજી મહારાજના ખંભા ઉપર હાથ મેલીને ચાલ્યા. સરસ પંક્તિ ભૂલી ગયો. ભૂલાઈ ગઈ. ચાખડી ઉપર ચડી અને મહારાજ આમ ચાલે. છત્ર તણી કરી છાય લટકત મારે લાલજે ચોટી ચિતડામાય. મહારાજ ચાખડીએ ચડીને ચાલતા હોય. આ જે સંતો એણે મહારાજનું કેવું દર્શન કર્યું હશે, કેવા મહારાજને પીધા હશે, ત્યારે આ લખાણું હશે કે આવી રીતે હાથ ધોવરાવ્યા, આવી રીતે ચરણ ધોયા. ચૈતન્યાનંદ સ્વામીએ ચાખડીઓ મૂકી, પછી મહારાજ ચાખડી પહેરી, રઘુવીરજી મહારાજને ખંભે હાથ મૂકીને મહારાજ ચાલ્યા. અને પછી મહારાજ અક્ષર ઓરડીની સામે ઉગમણા બારની મેળી હતી, તે ઉપર મહારાજ પધાર્યા ને ત્યાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા. ઉગમણા ચરણારવિંદ અને આથમણું મસ્તક રાખી, દક્ષિણાદુ મુખારવિંદ રાખીને પોઢ્યા, જેમાં પછી મહારાજે વામકુક્ષી કરી. રઘુવીરજી મહારાજ બહાર નાખવા માંડ્યા ને ચૈતન્યાનંદ સ્વામી મહારાજના ચરણારવિંદ દાબવા માંડ્યા. કેટલું મહારાજે પીરસ્યું. 5 વાર મોટી પંક્તિમાં ફરી ફરીને, એટલે સ્વામી ભાવથી મોકો જોઈને મહારાજના ચરણ મીંડા દાબવા. રઘુવીરજી મહારાજ બહાર મીંડા નાખવા. અદ્ભુતાનંદ સ્વામી માંદા, તે આગળ આવીને બેઠા. માંદા હતા, માંદા તે મહારાજની આગળ આવીને બેઠા. એના સામું જોઈ લગારેક મહારાજ હૈસા. અને ત્યારે રઘુવીરજી મહારાજ અને ચૈતન્યાનંદ સ્વામી એ પણ બે હૈસા. એ મહારાજ કે માંદાને લાડવા ખાવા તે સારા નહીં. પીરસતી વખતે આ જોવાનું ન હોય. વૈદને પીરસાય ને એવું કીધું કે આ નડશે ને આ નડશે ને આમ થાય. પીરસતી વખતે તો પ્રેમથી પીરસવું. પીરસનારાએ જમનારાએ ધ્યાન રાખવું. મહારાજે કીધું માંદાને લાડવા ખાવા તે સારા નહીં. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા હાથ જોડીને, મહારાજ મન હાથ રહ્યું નહીં. એનું મન તો આપણે પૂર્વ ચરિત્રો સાંભળ્યા. મન ઉપર તો પૂરો કબજો હતો, પણ મહારાજની પ્રસાદીના લોભથી રહેવાનો નહીં. મહારાજને પગે લાગીને સ્વામી ઉઠ્યા અને મહારાજ પોઢી ગયા. આ અદ્ભુતાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી ભજનાનંદી આ અદ્ભુતાનંદ સ્વામી વિશેષ ગઢપુરમાં રહેતા. મહારાજની જે તે સ્થળની લીલા સંભાળતા તેમનું હૃદય ભરાઈ આવતું. મહારાજની લીલા યાદ આવે, સ્થળ યાદ આવે, જોવે એટલે મહારાજની લીલા યાદ આવે, મહારાજનું સ્મરણ થાય, એમનું હૃદય ભરાઈ જાય.
ઓરડિયાની ઓસરી ખૂબ કરતા ખેલ, એ દિન ક્યારે દેખાડશો, છોગાળા રંગ છેલ. મહારાજના વિરહમાં ઝૂરતા હોય, એક એક સ્થળ યાદ કરીને મહારાજની લીલા યાદ આવી જાય. મહારાજ રંગે રમતા હોય, મહારાજ પીરસતા હોય, એનું યાદ આવીને આમ હૃદય ભરાઈ આવતું. મહારાજના ચરિત્ર કહેતા તેઓ ઘણીવાર રડી પડતા. અને મહારાજ અદ્ભુતાનંદ સ્વામીના આંસુડા લૂછવા આવતા. સ્વામી રડી પડે, મહારાજ આવે અને સ્વામીના આંસુડા લૂછે. એ કેવા પ્રેમી સંતો હશે, મહારાજના વિરહમાં ઝૂરતા. નિષ્કુળાનંદ સ્વામીના પ્રસંગો પણ આપણે સાંભળીએ છીએ. ગોપાળાનંદ સ્વામીએ કીધું, તમે મૂળી જાઓ, મારાથી જવાશે નહીં. ચોમાસું હતું, સ્વામી ભેગા સંતો મોકલા અને નીકળ્યા. વરસાદ હતો, ગારો હતો, જેઠ મહિનો. ને નિષ્કુળાનંદ સ્વામી પોતાના બનાવેલા એ મહિનાના પદો ગાતા જતા હતા. એમાં મહારાજની સ્મૃતિ થઈ ને સ્વામી હોરા મીંડા લેવા. આમાં રડાઈ ગયું. રડતા રડતા ગાતા ગાતા હેલા જાય. એમાં એટલી મહારાજની આમ સ્મૃતિ થઈ, સ્વામી પડી ગયા પૃથ્વી ઉપર. અને એ વખતે મહારાજ આવ્યા. મહારાજે શ્વેત ધોતી પહેરી હતી, શ્વેત ચાદર ઓઢી હતી, એક ધોતિયું માથે બાંધ્યું હતું, હાથમાં છડી હતી. મહારાજે આવી અને નિષ્કુળાનંદ સ્વામીનું કાંડું ઝાલીને બેઠા કર્યા. કેમ સ્વામી? ત્યાં તો મહારાજને જોઈ અને આમાં સ્વામી પ્રેમ માંડ્યા કરવા. મહારાજે પણ બાહુમાં લઈ લીધા. બેટા, મહારાજ તમ વિના કેમ રહેવાય? મહારાજે કહ્યું, બહુ દિલગીર ન થાવું. મહારાજ સ્વામીની ભેળા ચાલ્યા, દિવ્ય રૂપે હો, અને વાત કરી કે તમે મોડી જાઓ છો ને, લોયા થતા જાજો. નાગડકા સુરા ખાચર અમારા વિરહમાં જુરે છે, એને કહેજો અન્ન છોડી ન દે. અમે થોડા સમયમાં એમને તેડી જાશું. ને કહેતા જાજો ને ઉતાવળા મૂળી જાજો. આ સંતો, એને મહારાજમાં કેવો ભાવ, કેવું હેત. આ અદ્ભુતાનંદ સ્વામી પણ મહારાજના ચરિત્રો કહેતા ઘણીવાર રડી પડતા. અને મહારાજ આવીને એના આંસુડા લૂછતા. દિવ્ય દર્શન આપીને મહારાજ એમને અલૌકિક સુખ આપતા. સંવત 1895 ફાગણ સુધી પૂનમના દિવસે સ્વામી ગોપીનાથજી મહારાજ પાસે આવી ગળતા હૃદયે કીર્તન બોલી પ્રાર્થના કરતા હતા. અંતરજામી આવીએ દોયલી વેળાના દામ, બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. સ્વામી કંઈક પદો ગાતા હશે, મહારાજને સ્તુતિ કરતા હશે કે મહારાજ હવે આવો. એ વખતે મહારાજ પ્રગટ થયા. સ્વામીને દર્શન આપી કહ્યું, સ્વામી
કાંઈ ઈચ્છા છે? ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ, આપની પ્રાપ્તિ થઈ ત્યારથી જ પૂર્ણ કામ બન્યો છું. આપના દર્શન વિના, આપ વિના બીજી કોઈ ઈચ્છા નથી મહારાજ. હવે આપ જલ્દી આપના સાનિધ્યમાં મને બોલાવી લો. મહારાજે કહ્યું, સ્વામી, આવતી પૂનમના દિવસે અમે તમને તેડવા આવશું. આ પૂનમ હતી, ફાગણ સુધી પૂનમ, અને આવતી પૂનમે અમે તમને તેડવા આવશું. એમ કહી મહારાજ અદ્રશ્ય થયા. કેવી સ્વામીને મહારાજમાં હેત, કેવી ઈચ્છા. અને મહારાજ આવે અને આવો ભાવ હૃદયમાં થાય ત્યારે મહારાજને આવવું જ પડે. આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. એવો નિર્દોષ નિર્મળ પ્રેમ મહારાજમાં થાય. મહારાજે વચન આપ્યું એ પ્રમાણે એનું પણ તો એ પાળે છે. સંવત 1895 ચૈત્ર સુધી પૂનમના દિવસે અનંત મુક્તોને લઈ અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન અદ્ભુતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. મહારાજનું દર્શન થયું. અદ્ભુતાનંદ સ્વામી મહારાજ આવ્યા અને એવા હેતવાળા સાધુ મહારાજની સાથે સ્વતંત્રપણે ભૌતિક શરીરનો ત્યાગ કરી અને આ ગઢપુરથી સ્વામી અક્ષરધામમાં મહારાજની સાથે પધાર્યા. આ અદ્ભુતાનંદ સ્વામી, નાના અદ્ભુતાનંદ સ્વામી, એમના પ્રસંગો આ 4 દિવસમાં કહેવાના. મહારાજમાં આપણા મહંત સ્વામી ઘણીવાર કહે છે ને કે નિષ્કામ સેવા યોગ. અદ્ભુતાનંદ સ્વામીનો જીવન નિષ્કામ સેવા યોગનું હતું. મહારાજમાં પ્રીતિએ સહિત કોઈ બીજી ઈચ્છા વિના એમણે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરી. મહારાજમાં એવી પ્રીતિ વધારી અને એમના જીવનને સાર્થક કરી અને આપણે માટે એક આદર્શરૂપ જીવન જીવીને એ મહારાજના ધામમાં પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ એ પણ એવા સાધુ, મહારાજના ચરિત્રો એમણે ગાયા, સાથે સાથે મહારાજના સંબંધવાળા આ સંતો, ભાઈ હરિભક્તો, એના નામ લખ્યા. આપણને એ સ્મૃતિ અત્યાર સુધી આમ જળવાઈ રહે એવી સ્વામીએ દયા કરી અને ભક્ત ચિંતામણીમાં એ નામોને ગૂંથા. દરરોજને માટે આ ભક્તોના પ્રસંગો કહેવાનું થાય છે ને, એટલે મહિમા બહુ વધે છે આ ભક્તોનો અને ભક્તો સાથે મહારાજનો. કારણ કે ભક્ત અને ભગવાન, ભક્તના ચરિત્ર કહીએ ભગવાનના, બે તાણાવાણાની જેમ હોય. ભગતનો પ્રસંગ મહારાજ વિનાનો હોય નહીં. મહારાજનો એવો સંબંધ. અને એ ભક્ત ચિંતામણી ગ્રંથ પણ એવો છે દૈવતવાળો કે મહારાજમાં આપણને પ્રીતિ કરાવે. ત્યારે સ્વામીની જન્મભૂમિ તરવડા એમને 25 વર્ષ નિમિત્તે ભક્ત ચિંતામણીના અનુષ્ઠાન પુરસ્ચરણો ભક્તો કરે છે. એમને દરરોજ આ કથા એક પ્રસંગની 15 મિનિટ વગેરે કરીને જાય છે.
ઘણા ભક્તો પાઠ કરે છે, પણ આ નિમિત્ત છે, અને એ નિમિત્તે ભક્ત ચિંતામણીનો પાઠ થાય તો એનાથી આપણને ખૂબ લાભ થશે. જે ભક્તો ન કરતા હોય તો આ નિમિત્તે પાઠ કરવાનો સંકલ્પ કરજો અને સંતોને એમની યાદી કરાવજો, એટલે સંતોને ટાર્ગેટ પૂરો થયો છે એ ખ્યાલ આવે. ઘણા ભક્તો કરે છે, કરાવે છે, મહારાજ ખૂબ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની